જેવા બેઠા ને ટ્રેન ઉપડી ને એના વરે જય શ્રી કૃષ્ણ કર્યો ને, ઓલે કે ભલું જ થયું, ભંગી જંજાળ નિરાંતે બસ. જલ્દી ટ્રંકનો તાળું ખોલ્યું ને પ્રભુને બહાર પધરાવ્યા. તો જે સંગાથ હતો એ વૈષ્ણવ હતા. આ તમે સમજ્યા? એટલે કે લે બટા તારે ઝાંપી જ લઈ આવી છો. એ કે મને ખબર હોત તો હું માં ઠાકોરજી ન લઈ આવત, હું તો વહુના ભરોસે મૂકીને આવી. કે એ કે પુષ્ટ કરાવેલા છે. ઓલી કે હારું અમારા વરના ઓળખીતા છે. હા કહું તો હાથ કપાય, ના કહું તો નાક કપાય. એટલે ઓલીએ આમ હસવા માંડીને આમ જાણે પ્રભુએ જેને પછી ઉપર પધરાવ્યા. પહેલાં છે ને આમ જ હતા 3 પાટિયા. પહેલાં ટ્રેનો આપણને ગમે નહીં જોવી એવી હતી, બધું એવું કાંઈ. એટલે ઓલીએ કે બા હું ઉપર એ કે હું છું સવારની વહેલી ઉઠીને. ના ના થોડીક વાર હાલ ને આપણે બે વાતું કરીએ. કે આ કે આ બધું પૂછશે તો મારે જે નથી કહેવું કહેવાય, ઓલાય ન જવા દે. પછી ધીમે ધીમે માજીએ કીધું સાંભળ, આપણે વાળું કરીને સૂઈ જાય. એ કે હું લાડવા લાવી છું ગોળની સુખડી લાવી છું. એ કે અને ગાંઠિયા. એ કે તારા બાપા એટલા, એટલે પહેલાં છે ને મારા વરને મિસ્ટરને એવું નહોતા બોલતા, તારા બાપાએ ગાંઠ અને બટા બધું ઠાકોરજીને ધરાવેલો છે. હા કે હું તો મારા વર ભેગી બધું ખાઉં છું. પણ હવે પછી એને એવું લાગ્યું કે બા બહુ ભગવદીય છે. પછી કે બા તમને સાચું વાત કહું, મારા ઠાકોરજી પુષ્ટ કરાવેલા છે, હું ખાલી દૂધ મિશ્રી ધરું છું. પણ મારા મિસ્ટર બહુ ભણેલા છે ને એટલે એમ કે છે બધા ભગવાન સરખા. ત્યારે બા એવું કીધું કે મારો દીકરો છે તારા વરને ત્યાં આસિસ્ટન્ટ છે, તું મારી દીકરી અને હું તારી માં. તારે કાંઈ તકલીફ હોય ને તો કલકત્તામાં તારે આને કહેવાનું હોય કે. અને આખા રસ્તે એ માજીએ 84,252 વૈષ્ણવને, સુબોધિનીજીને શિક્ષાપત્ર, પછી એમને જે બધા અનુભવ થયા હોય 4-5 દિવસ સુધી. હવે સવાર પડ્યું ને એટલે માજી કે હું એ કે નાની ડોલ જેવું ઓલું લઈ આવી છું, માથે નાખીને કપડાં બદલાવી દો. એ કે એટલે છે ને ઠાકોરજીને હું એ કે સફરજન ધર દો આખા રસ્તે. એ કે જો પ્રભુના તત્સુખનો વિચાર. ઓલીએ શું કર્યું હતું, આટલા નાના નાના સૂકા મેવાના અને મિશ્રીના 4-5 બંટાજી મૂકી દીધા હતા કે ભાઈ રસ્તામાં શું કર. અને નવી હતી. અને પછી ત્યાં એના ઘરે ગયા અને માજી એના સસરાને બધા એને તેડવા આવ્યા હતા. કારણ કે સૌરાષ્ટ્રમાં એવી આમન્યા કે તમે મા બાપના ઘરે પ્રસંગમાં આવતા હોય તો તમારાથી ડાયરેક્ટ પિયરમાં જવાય. એટલે તેડવા આવ્યા હતા બધા. એટલે ગાડામાં ગયા. હવે આ છોકરી ટ્રંકમાં ઝાંપીજી મૂકતા ભૂલી ગઈ, ગોદમાં રાખી લીધી. હવે આટલી મોટી ઘૂંઘટ કાઢેલું પહેલાં તો એવું હતું ને. એટલે સાસુ નહોતા, સસરાએ પૂછ્યું, ચંપા બેટા તમારી દીકરી છો, આ ખોળામાં છે એ ઝાંપીજી છે? સમજ્યા બધાય? હવે સાચું એ બાપુજી ઝાંપીજી છે, ખાલી દૂધ મિશ્રી ધરું છું. તમારે કોઈની વાત નહોતી કરી, પણ તમારા દીકરા અને ઘરે આવીને તો મારે તમારી યારે બોલાય નહીં, પણ અહીં તમારા બાપા છો, હું ખાલી દૂધ મિશ્રી ધરું છું, પણ તમારા દીકરાને જરાય ગમતું નથી. તો બાપુજી હવે એ કહે કે તમે ઘરમાં બધાને કહેશો તો મને. એ કે મારા ઘરે તો લક્ષ્મી આવી સાક્ષાત, કે બધાય દાયજામાં ગાડા લઈ આવે ને એ કે જમીન આપે ને સોના આપે ને ચાંદી આપે ને રૂપો. મારી દીકરી તો નિધિ લઈને આવી છે, મારી વહુ તો ખજાનો લઈને આવી છે. કે હું જોઉં છું કે કોણ તને કાંઈ કહે છે. કે હવે સસરા ઠાકોરજી જ્યારે ઘરમાં આવે છે ને ત્યાં તમારે મારે કાંઈ વિચારવાનું જ નથી હોતું. પછી ઘરે આવ્યા ને એટલે સસરાએ બૂમ પાડી, રેવા કળશો કરજો. કળશો એટલે ઠાકોરજીને નજર ઉતાર. એટલે સાસુ તો સાસુ જ હોય. એવી તમારી વહુ કેવી રૂપાડી કે મારે કળશો કરવો પડે? જુઓ એ કે રેવા કળશો લઈને આવો. આ ઠાકોર રીખો 1 મિનિટ. એના સાસુ કે આજે અમને 58 વર્ષ થયા તો ઠાકોરજી નથી ને, આ તમારે નવીનું કોને પૂછીને લાવી? પહેલાં તો આ બધું હતું. હવે ઓલી કે આપણે પપ્પાને બધી વાત કાકાને કર. પહેલાં છે ને મા બાપને કાકા કહેતા, પપ્પાને આવું બધું તમે બધા કહેતા હતા. પપ્પા મોટા ભાઈ કે પપ્પા, હા બાપુજી. આપણે બધા એ વાળા છીએ, આપણા પપ્પાને વાળા નથી. અને અમે તો બા કહેતા હતા.
મારી બાનું નામ સમજુ હતું, એટલે સૌથી નાના, એટલે બધા છોકરાઓ ઓલા ભાભુને એ લોકો મારી બાને સમજુ કે, એટલે બોલતા ન આવડે એટલે હું સંજુ કહેતી હતી. હા, કારણ કે એ લોકો બધા એવું કહેતા હોય એમ. તો પછી ઓલા એ તો રેવા એટલે રેવા એ તો અને બગડા બરણ. પછી એને સસરાએ કીધું, રેવા તમારે છે ને આ વહુ નથી, મારા ઘરની લક્ષ્મી છે, અને તમને મારા ભાઈઓએ મારી બહેનોએ માની જેમ રાખ્યા, એટલે મારી વહુને તમારી દીકરીની જેમ રાખવાની. હું તો કેટલા જન્મના પુણ્ય કર્યા હશે કે બધાને દાયજામાં આ બધું આપે. મારી વહુ તો નિધિ લઈને આવી છે, મારી વહુ તો ઠાકોરજી લઈને આવી છે, અને હવે કે તમે એક શબ્દ બોલશો નહીં. પછી ઠાકોરજીના 4-5 દિવસે સેવા, એટલે નાહીને અપરસ પહેલાં તો એવો હતો, નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેર્યા, કુવેથી ને જળ લઈ આવી. સાસુને કેવું હૃદય પરિવર્તન, જઈને દૂધ દોઈ આવી ગાયનું. પહેલાં તો ગાયો હતી ને એટલે ગૈયાવાળું દૂધ અને થોડું ચૂલો કરીને ઉકાળી દીધું. એ કે બેટા, એ કે હું ખાલી દૂધ મિશ્રિત ધરું છું ગુરુદેવની આજ્ઞા. અને પછી એના સસરાએ કીધું, તમારે ત્યાં અઠવાડિયા પછી પ્રસંગ છે, એટલે કાલે હું તમને મૂકી જાઉં. ત્યાં તો સમાચાર આવ્યા કે એને ભાઈ તેડવા આવે છે, જેના ઘરે 19 વર્ષે આ ખોળો ભરવાનો છે. એટલે એને ભાઈ આવ્યા, એટલે પછી એને સસરા સાસુએ કીધું કે આપણી પંચમાસી નાતે એ કે બાપુજી તમારા દીકરા એવું કીધું છે કે બધું બા કરી દેશે. સાસુ રાજી થઈ જાય, જો મને ખબર જ હતી, મારા લાલો મને પૂછ્યા વિના કાંઈ કરે જ નહીં, અત્યારની વહુ જ આવી, મારો દીકરો. એના સસરાએ કે હવે બરાબર. હા, બધું લઈને ગયા. અને ત્યાં પ્રસંગમાં પહેલાં તો સાસુ સસરા નહીં બોલાવતા, એને એટલું માન. આ બધા આવ્યા. હવે 15 દી ત્યાં થયા, એટલે સાસુએ કીધું હવે 15 દી આપણા ઘરે આવવાનું છે ને, તમે કયો ત્યારે. એને સસરા કે છેલ્લે 3-4 દી આવજો, એટલે હું તમને મૂકી જાય સ્ટેશને, અહીંયા આરામથી રહ્યો તમારા ભાભીની યારે. જુઓ, અને ઠાકોરજી જ્યારે ઘરે લઈને આવી અને પધરાવીને કલકત્તામાં જવાનું હતું ને 3-4 દીની વાર હતી, ત્યારે સસરાએ કીધું એ કે ગુરુદેવની પાસે દંડવત કરવા તમારે જવું છે ને. બોલી કે પ્રભુ મેં તો તમને કાંઈ નથી કીધું, હું એક શબ્દય નથી બોલી, પણ મનમાં એવું થતું હતું કે આજે મારા ભાઈના ઘરે 19 વર્ષે પ્રસંગ આવ્યો અને હું દંડવત કરવા ના આવું. ત્યારે કહ્યું કે ચલો રેવા, તમે તૈયાર થઈ જાઓ. અને 3 જણા ઠાકોરજીને પધરાવીને દંડવત કરવા ગયા. ત્યારે ગુરુદેવે કહ્યું કે સાસુ વહુને ઠાકોરજી પધરાવી દે, આપણે ઊંધું કરવું છે કે રામજીભાઈ વહુ સાસુને પધરાવી દે, એટલે કે તમે ઠાકોરજી પધરાવો. એટલે ઓલા રેવાબેન આગા પાછા, તમને ખબર નથી આખો દી માંથી પહોંચાય નહીં, વહુ તો કલકત્તા રહેવાની છે, આપણે ખેડૂત છીએ, આપણે તો ખેતરના કામ હોય, દાડી આવે કે ના આવે. એના સસરાએ કીધું છે જ આપને ગમે એ સ્વરૂપ પધરાવી દો, માયના નહીં. અને પછી એના માથે ઠાકોરજી પધરાવ્યા. ત્યારે એને સસરાએ કીધું કે આને અમને સખડીની આજ્ઞા આપીને એમાં આને આપી દો. ઓલીએ કીધું બાપુજીને કેમ કેવું કે હું મહિને ટાઈમમાં થાવ, મારે આવી રીતના કરવું. એના સસરાએ કાગળ લખી દીધો 4 પાનાનો. કોના ઉપર? હરેશ, અરે રમણીક ઉપર. કે ભાઈને માલુમ થાય કે અત્યાર સુધી મારો દીકરો તો ને હું તારો બાપ અત્યાર સુધી તને ભણાવ્યો ને ગણાવ્યો ને સીએ કર્યો ને આટલા અમરેલી ડિસ્ટ્રિક્ટમાં તારા જેટલું કોઈ ભણેલું નહીં, તું તો કલેક્ટરથી વધુ ભણેલો, મારે તારી પાસે કાંઈ નથી જોઈતું. મારી વહુ જે ઠાકોરજી પધરાવીને આવે ને એને સેવામાં તું મદદરૂપ થાજે. અને બધા ભગવાન એક છે એવું ક્યારેય ન કહેતો. આજે લગ્ન ન થયા હોય ને ત્યાં સુધી બધી છોકરીઓ તું જોતો, પણ મારી ચંપા આવ્યા પછી તું બીજા સામું ન જોઈ શકે એમ ઠાકોરજી પધાર્યા પછી તારે સરસ કાગળ લખી દીધો. બોલી કે આપણે તો 19 વર્ષે ભાઈને આ થયું અને આપણો મેળ પડી ગયો. અને ત્યાં ગયા પછી એનો વર બ્રહ્મ સંબંધ નહોતો લીધો. હવે 4 દિવસ આવું થાય તો કોણ કરે? બ્રહ્મ સંબંધે લીધું અને છોકરાય થયા. અને આજે 3જી પેઢીએ કલકત્તામાં એના ઘરે એ જ ઠાકોરજી બિરાજે છે. તો પ્રભુ જેના ઘરે આવે એ પ્રભુ પોતાની ઈચ્છાથી આવે છે. આપણે એમ કહી મારે ઠાકોરજી પૂછ કરાવવા છે, મારે આમ કરવું છે, આપણી ઈચ્છાથી કાંઈ નથી થતું.
બધું એની ઈચ્છાથી થાય છે. તો હવે એક નાની વાત, જેવી રીતે આપણા સુરદાસી જેના અષ્ટસખા, જેના કીર્તન 1.25 લાખ, અને સુરદાસ જેવા કીર્તન એનો ભાવ આજની તારીખમાં કોઈ એવા થયા નથી. એમાં એમણે એટલો બધો ભાવ ભર્યો હોય. ઠાકોરજી સવારના માને કહે છે કે મને ભૂખ લાગી, એસી કૃપણ નહીં દેખી જનની કીર્તન છે. આવી કોઈ જોઈ નથી કે તું તો આજે મને ભૂખ લાગી છે, દૂધ પીવું છું ને તું કામ કરે છે. અને માં જેવા એને એમ કહે છે ને કે આટલું કામ કરીને આવું ત્યારે ઠાકોરજી નીચે આળોટવા માંડે છે. શું કામ? કે આ જે પાતાળ લોકો છે એને બહુ એવું થાય છે કે બધાને પ્રભુએ દેવસ્તુતિ કરી તો એનો અંગીકાર કર્યો, વનમાં જાય તો પશુ પક્ષીનો કર્યો, વનરાયનો કર્યો, વ્રજવાસીનો કર્યો, ગાયોનો કર્યો, બછડાનો. અમે તો આળોટા ને તો પાતાળના દેવતાઓ રાજી થઈ ગયા કે અમારો મનોરથ પણ ઠાકોરજીએ પૂરો કર્યો. તો પ્રભુ જે પણ લીલા કરે, અને સુરદાસીના કીર્તન એટલા જ. એવા જ એક સૂરજ ધ્વજ નામના કવિ થઈ ગયા, કીર્તન કરે. અને એને એ જ્યારે આપણે કીર્તન ગાય છે, દેખન કુંજ કોટી ચલો કે ન દેખન. એકાદું ગાવ યમુનાજીનું, આમ બેઠા છો તો ઉભા રહેજે. ચાલો જળ જમુના રે હો નાવા, ચાલો જળ જમુના. હાલો હાલો આવી જાય. ચાલો જળ જમુના રે હો નાવા, ચાલો જળ જમના રે હો નાવા. શ્રી ગિરિધર આવશે ગાયો પાવા, ગિરિધર આવશે ગાયો પાવા. ચાલો જળ જમુના રે હો નાવા, ચાલો જળ જમુના રે હો નાવા. ગોવાળની મંડળી રે લઈને, ગોવાળની મંડળી રે લઈને, વાલો મારો નાચે તાતા થઈ 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 મારો નાચે તાતા થઈ 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 તાતા થઈ થઈ. ચાલો જળ જમુના રે હો નાવા, ચાલો જળ જમુના રે હો નાવા. એ સુખનું શું કહું રે સજની, હે સુખનું શું કહું રે સજની. વાત કઈ વરણી ન જાય ભજની. વાત થઈ વ્રજની જાય, વ્રજની વાય હે હો વ્રજની. ચાલો જળ જમુના રે હો નાવા, ચાલો જળ જમુના રે હો નાવા. વ્રજવરણ મારે ન આવે, રજ ગગનમાં રે આવે. આનંદ ઉત્સવ થાય રે વ્રજમાં, આનંદ ઓછવ થાય વ્રજમાં, રે હો વ્રજમાં. ચાલો જળ જમુના રે હો નાવા, ચાલો જળ જમુના રે હો નાવા. ગોવાળની મંડળી રે લઈને, ગોવાળની મંડળી રે લઈને, વાલો મારો નાચે તાતા થઈ વાલો મારો નાચ તાતા થઈ થઈ થઈ. જળ જમુના રે હો નાવા, ચાલો જળ જમુના રે હો નાવા. વલ્લભ જનના સ્વામી સાંભળ્યા, વલ્લભ જન સ્વામી સાંભળ્યા. વાલા મારા વૈષ્ણવ જનના વાલા, વાલો
જમના રે હો નાવા શ્યામ સુંદર એમને કહી જાય. તો એ સૂરજ ધ્વજ કીર્તન એટલા સરસ કરતા કે મદન મોહનજીને ભાવી ગયા, એટલે એનું નામ પડી ગયું સૂરદાસ મદન મોહન. એટલે કાંઈ પણ કીર્તન હોય એમાં આવે સૂરદાસ મદન મોહન, તો એ વ્રજના નહોતા, એમપી બાજુના હતા, સિકર બાજુના. હવે એમને એટલો બધો ભાવ થઈ ગયો ઠાકોરજીમાં, એટલો બધો ભાવ થઈ ગયો, પણ એ સુબા હતા અકબરના, એટલે બધા કર ઉઘરાવે. હવે સંઘ આવતો હતો તો કે ચલો વૃંદાવન આવ્યા ને મદન મોહનજીનું સ્વરૂપ ને રૂપ ને વાતાવરણ ને વ્રજ ને રજ ને યમુનાજીને જોઈને રાજી થઈ ગયા. અને પછી મનમાં એમ થઈ ગયું કે ઓહો, આ વ્રજમાં જે આનંદ છે એવો ક્યાંય નથી. એની પહેલાં એના જીવનમાં એક પ્રસંગ બન્યો, એટલી આસક્તિ થઈ ગઈ પ્રભુની કીર્તન લખતા કે ત્યાં ગોળ સરસ જોયો. ક્યાં? એમના ગામમાં. એટલે ઓલાને કીધું કે આ ગોળ તો ગાડું ભરીને એ કે વૃંદાવન મોકલાવી દે ને. ઓલાએ સમજાવ્યું, એ કે સાંભળો, આટલા જ પૈસામાં વૃંદાવનથી ગોળ લઈ અને તમે ઠાકોરજીને ધરાવો તો તમે એક માણસને મોકલી દો પૈસા લઈને. આ તો તમારે ત્યાં જતાં તો કેટલા દિવસ થાય, અને આ ગોળનું અહીંયા જે છે પૈસા એના કરતાં ડબલ થઈ જશે. એ કે ઓલાએ સરસ વાત કરી. હવે જો રાજકોટના ભગતના પેડા વખણાય, બરોડાનો લીલો ચેવડો વખણાય, મથુરાના સૂકા પેડા વખણાય, અમદાવાદનું શું વખણાય? આપણે હસી ગયા ને. ઓલા જોડે તમે ખાવ ને તમને બીજું ખાવાનું મન ના થાય. ચવાણાની જોડે ખાવ. ચવાણાની અંદર નાખી દે ઘણા. એનું બીજું નામ સ્મશાનમાં કોઈ જાય મરી જાય ને ગામડે ગામડે લાકડથી લાડુ પહેલા પહોંચે. બારે નાય ધોવા પછી લાડુ. તો દરેક ગામનું, એટલે આણે કીધું સુરધ્વજે, ના આ ગોળ તો અહીંનો જ મોકલાવો જ. અને ત્યાં પાદરે ગોળ આવ્યો ને રાતના 2 વાગ્યા, એટલે ઠાકોરજી મુખિયાજીનું જગાડ્યા. એ કે આ ગોળવાળો આવ્યો છે ને મારે અત્યારે ગોળના માલપુઆ ખાવા છે. એટલે મુખિયાજી રાજી થઈ ગયા. હા, આટલા વર્ષથી સેવા કરું, પ્રભુએ કૃપા કરી, જતાવવા માંડ્યા મારી. ઠાકોરજી કે ભાઈ તને નથી જતાવતો, મારા સુરધ્વજે મોકલાવ્યા છે, બહાર જા, ગાડું ઊભું છે. અને 2 વાગે ગાડામાંથી ગોળ ઉતારી અને માલપુઆ ઠાકોરજી આરોગ્યા. એ સૂરજધ્વજનો ભાવ કેવો! હવે એટલી આસક્તિ વધી ગઈ, પછી એણે વિચાર કર્યો, હવે તો આપણા સુબા બુબા કાંઈ રહેવું નથી, આપણે વયા જઈએ વૃંદાવન. 13,500,000